હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં ને? સો ફ્રેન્ડ્સ, જો આપણે ગણપતિનું તો વિસર્જન થઈ ગયું છે, બટ ડેકોરેશન જ એમને એમ છે. ઓકે, સો બહુ ટાઈમથી વિડીયો બનતી નથી બિકોઝ બિઝી ચાલે છે. નવરાત્રિ આવી ગઈ છે ને, એટલે નવરાત્રિ ટાઈમ બિઝી ચાલી રહ્યું છે. નહીં મમ્મી? હોલ ડે વિડીયો કોલિંગ ચાલે. ચણિયાચોરી ને જ્વેલરી તો જો ઘરમાં છે ને બધે તોરણ કરી દીધા છે. સેલ કરવાના છે એ બધા તોરણ, એટલે ભરાઈ દીધા છે. જય સ્વામિનારાયણ મમ્મી. જય સ્વામિનારાયણ. બેસી ગયા છે ચા પીવા. સો લેટ્સ ગો. આજે શું કરીશું? આજે મમ્મી લાડવા બનાવે છે. અત્યારે સંતો આવવાના છે. સો હરિકૃષ્ણ મહારાજની પધરામણી છે, એટલે રહેવાના છે ઓવરનાઇટ. એટલે લાડવાનું ચાલી રહ્યું છે કામકાજ. હવે કાલે બહુ બધા ગેસ્ટ આવવાના છે, તો લેટ્સ સી કે શું કરીએ છીએ. અને બીજું, નવરાત્રિનું કલેક્શન ઓલમોસ્ટ સોલ્ડ આઉટ થવાયું છે. લાઈક ચણિયાચોરીને એવું, જ્વેલરીને એવું છે. સો રહી બહુ મસ્ત ચણિયાચોરીને બધું આવ્યું છે. ઓકે, સો આખો દિવસ છે ને મારું કામ એમાં છે ને, મને ટાઈમ નથી મળતો કે વિડીયો બનાવીએ, કંઈક કરીએ, રાઈટ, કે કંઈક નવી રેસીપી ટ્રાય કરીએ. અત્યારે તો રેસીપી મૂકવાનો ટાઈમ નથી મળતો, નહીં મમ્મી? નો રેસીપી. પણ આ નવરાત્રિ પછી ડેફિનેટલી કંઈક ટ્રાય કરીશું નવું. ચલો, તો અમારી વિડીયો આમ જોતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. જો અઠવાડિયાથી અમારો છોકરો નહોતો ને, ડે કેરમાં નહોતો જતો, એટલે જો અમેરિકામાં સેપટે હોય છે. જો આ જેની સેપટ છે. અમે તો ઇન્ડિયા હતા ને તાર બધા શું કે અમેરિકામાં તો કઈ જીવડા જ ના આવે, ઉપરથી હોય જબર. ઇન્ડિયા ખતરનાક તો હોય ને જીવડો સી પાછો તારો. અને કયું જીવડું જેવું કઈડા એ ખબર જ ના પડે, ઉપરથી વીમા વાળું થઈ જાય કોક વાર તો. બધું સેપટે આવે ને બધું છે. હા ના સેપટી આવે. બાથરૂમમાં બંધ હોય તો એ કેટલી સેપટ હોય છે, તો એ આવે ચોથી. હા, એસી નામથી ને. મેં કહું હારી આ બાથરૂમમાં ચોથી આટલી સેપટો આવતી. હા, એટલે જ કહું છું ને, 6 કાચના બાયણા તો ચોથી આવે, એટલે પણ એ ફિલ્ટરમાંથી આવે કારું. આ તોરણ બધાને જેને લેવા હોય ફોન કરજો. 3 ફૂટના છે, 5 ફૂટના છે, 6 ફૂટના છે, 10 ફૂટના છે. દિવાળી આવી ગઈ છે હવે, ગણપતિ બાપા છે. સો ફ્રેન્ડ્સ, જો પાછી બેક ટુ વર્ક આવી ગઈ છું અહીંયા. સો અત્યારે ફૂલ ચણિયાચોરી નવરાત્રિનું કલેક્શન ચાલુ છે. સો અત્યારે કસ્ટમરનો પાર્સલ પેક કરી રહી છું. જો આપી કસ્ટમરે સાઈડમાં લઈને મૂકી છે. એન્ડ થેન્ક યુ સો મચ. આ ખાસ છે ને મારા સબસ્ક્રાઈબરે ખાસ મને ફોન કરેલો યુટ્યુબમાંથી. સો થેન્ક યુ સો મચ. એમને મારું કલેક્શન ગમ્યું હતું. સો એમની ડોટર નાની છે એમની, તો એમની ડોટરે કોલ કર્યો હતો કે આંટી તમારું કલેક્શન ગમે છે ને, મને ચણિયાચોરી જોઈએ છે. તો એની મમ્મી સાથે એને કોલ કર્યો હતો. સો એમને 2 ચણિયાચોરી રાખી છે. રિયલી નાઇસ, બહુ નાઇસ છે એ. બટ થેન્ક યુ સો મચ ફોર સપોર્ટિંગ મી. સો ફ્રેન્ડ્સ, તમારે પણ જોઈએ તો અત્યારે હાલ હજુ કલેક્શન છે, નવરાત્રિ સુધીમાં મળી રહેશે બધું જ. કોલ કરો, મારો નંબર ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ. બટ થેન્ક યુ સો મચ ફોર સપોર્ટિંગ મી. એમનું નેકલેસના હેર એસેસરીઝ છે બધી, એમનું છે બધું ઓર્ડર. સો આ ચાલી રહ્યો છે પાર્સલ પેકિંગમાં, દુપટ્ટો ને બધું. અત્યારે આ બધું ચાલુ જ છે બેક ટુ બેક. સો ચલો, એમનું પાર્સલ પેક કરી દઈએ. અને આજે મારે ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ છે, તો જવાનું છે, તો ઉપડીએ. ચલો તો ફ્રેન્ડ્સ, ઉપડે છે આપણે ડૉક્ટરની અપોઇન્ટમેન્ટમાં. ઘરમાં પાર્સલનું પેકિંગનું ડન નથી થયું, પણ થોડું ઘણું પત્યું છે. તો હવે જઈએ ડૉક્ટર અપોઇન્ટમેન્ટમાં, પછી આવીને પાછા બેક ટુ વર્ક લાગી જઈશું કામ કરવા માટે. મમ્મી કંઈક કામ કરી રહી છે બહાર. જો દાદી એવું કરે છે. જો આ પરોઠા બનાવું છું.
શાક પંજાબી પરોઠા જેવું પરોઠા બનાવ્યા શાક બનાવ્યા ભાત બનાવ્યું બનાવ્યું છોકરો માટે ભાત છવાળું શાક બનાવ્યું. રસાવાળું શાક જીયા. પુલાવ કાલે તમને મસ્ત વિડીયો મળશે વટાણા, લાસ્ટ યર જેમ ગ્રેન્ડ પેરેન્ટ્સ ડે માટે એવું છે કાલે જ ગ્રેન્ડ પેરેન્ટ્સ ડે હતો ઓકે સો આ બે સ્કૂલે ને દેખ્યામાંથી આયા આઈસ્ક્રીમ લઈને બે જઈ સીધો આઈસ્ક્રીમ આવા આઈસ્ક્રીમ બહુ ટાઈમથી દાદી નહીં જોઈ બધા જોઈ લો જો તેલ નખાવાનું ચાલુ છે હા હા મજા હા બેટા હા છીમ મમ્મીને આપો ને આ છીમ જી આઈસ્ક્રીમ ખાય માયા છીમ એવું કોઈ આ બધા ફ્રેન્ડ ના આપના આ છીમ જીયાન કો હે સિયા તો જીયાન કોઈ નહીં આપતી જીયા તો તારા માટે કોક લાઈ હે સીમ હે સિયા હું સિયા નિયા બે માટે કોક લાઈ સ્કૂલ શું લાવે ખબર હે ને આપણે લાયા છીએ કાલે સવારે જવું પડશે મમ્મી કેટલા વાગે ખાવાનું બનાવવાનું બકા સવારે કેટલા વાગે નહીં ધોઈને પછી આવજો સવાર કોઈના કાલે બધા ના પાડી હું કાલ કોઈના કોલ નહીં લેવાની ના હવે એકવાર એ રૂમમાં ઘૂસવું ને એટલે નહીં નીકળાતું યાર બહાર જ પડવું ના પણ હું આવું ને કારણ કે 11 વાગે મમ્મી આવી જશે વહેલા કાલે સંતો આવવાના છે ઘરે તેની તૈયારીઓ ચાલી રહી છે કાલે તો મારા ગ્રેન્ડ પેરેન્ટ્સ તારો તો 1 કલાક જ છે વળી શું કેવું લાડુ બની ગયા મસ્ત લાડવા બનાવે ઓ લાડુ કીધું લાડુ બહુ નહીં તામથી જો લાડુ આછીમાં આપવાના લાડુ બ્રશ કર્યો આ જસ્ટ કિડિંગ એક્ચ્યુઅલી એવું જ હોય એના નહીં અમે બેને જ કરી હતું ને આ દાદી નહીં જોઈ લઉં ભાઈ આ દાદી બહુ ટાઈમથી નહીં જોઈ એટલે બધા